હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડમી। મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા ઇંગ્લિશ એમસીક્યુઝને, એટલે કે જે પરીક્ષાઓ જતી રહી જીપીએસસી યુપીએસસી લેવલની, ગ્રામ પંચાયતની બધી પરીક્ષાઓ છે, એ જીએસએસએસબી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની, જીએસઆરટીસીની, બીએમસી આરએમસી, આ બધી જ વિવિધ પરીક્ષાઓ, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, કોર્ટની એક્ઝામ્સ વગેરે, એમાં જે ઇંગ્લિશના પ્રશ્નો પૂછાયેલા છે એ એમસીક્યુઝને, એ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી રહ્યા છીએ। અને એ જ પ્રશ્નો આપણી આ 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકમાં પણ પાછા આપેલા છે। આપણી બુકની અંદર એ સિરીઝ વાઇઝ છે, એટલે કે ટોપિક વાઇઝ છે, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, આર્ટિકલ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ, સબસ્ટિટ્યુશન વગેરે સોર્ટ આઉટ કરેલા છે। એમાં એ સિરીઝમાં ટેન્સમાં પૂર્ણકાળની આ સિરીઝ ચાલુ છે। એ કાળમાં પાછા સાદા કાળ છે, ચાલુ કાળ છે, પૂર્ણકાળ છે, ચાલુ પૂર્ણકાળ છે, માત્ર આઈએનજી વાળા, ઈડી અને V1 થી પૂરાતી ખાલી જગ્યાઓ પણ એ અલગ છે। કાળ ઓળખો અને કાળ બદલો એ પણ સિરીઝ આખી અલગ છે। મોડલ્સની અલગ છે, કોઝલ વર્બ્સ, ગેટ, મેક, હેવની રચના પણ અલગ છે। પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પરફેક્ટ પાર્ટિસિપલ, એટલે કે આઈએનજી અને હેવિંગથી ખાલી જગ્યાઓ પૂરાય કેવી રીતે, એ ટોપિક પણ છે। એમાં આપણે અત્યારે આ પૂર્ણકાળની સિરીઝમાં જે આપણી 66 એમસીક્યુઝ બુકમાંથી આપણે લઈ રહ્યા છીએ, બુક તમારી પાસે હોય તો તમે સાથે રાખીને સ્ટડી કરો, ના હોય તો પણ તમે આ સિરીઝને સ્ટડી કરી શકો છો, કારણ કે આખું કમ્પ્લીટ એમસીક્યુ હશે, કઈ પરીક્ષામાં પૂછાયેલું છે એ છે, ગુજરાતીમાં સમજૂતી આપેલી છે, 4 વિકલ્પો છે, એનું ગુજરાતી છે, નીચે જવાબ અને જવાબની સમજૂતી પણ છે, પરંતુ નેક્સ્ટ સ્લાઇડમાં છે, જે આપણે સમજી લીધા પછી આવશે। પરફેક્ટ ટેન્સીસના પૂર્ણકાળના વિડીયો નંબર 3માં આપણે 41 થી 45 આવા 15 એમસીક્યુઝનો ડિટેલમાં અભ્યાસ કરીએ। શરૂ કરતા પહેલા દરેક વિડીયોમાં આ વસ્તુ સમજવી જરૂરી છે કે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ એની કર્તરી અને કર્મણીની વાક્ય રચનાઓ કેવી રીતે બને। ઓકે, પૂર્ણ વર્તમાનની એક્ટિવ રચના બને હેવ, હેઝ અને V3, પેસિવ બને હેવ, હેઝ, બીન અને V3। પૂર્ણ ભૂતકાળની એક્ટિવ બને હેડ અને V3, એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદંત PP। પેસિવ બને હેડ, બીન અને V3। પૂર્ણ ભવિષ્યકાળમાં બનશે શેલ હેવ, વિલ હેવ અને V3। પેસિવમાં બનશે શેલ હેવ, વિલ હેવ, બીન અને V3। મતલબ પૂર્ણ કાળમાં બધામાં બીન તો આવશે જ, V3 તો અમસ્તું બી આવતું જ હોય છે, કારણ કે પૂર્ણકાળ હોવાથી। આગળ શું છે તો કે હેવ, હેઝ, હેડ, શેલ હેવ, વિલ હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ। હેવ, હેઝ, હેડ, શેલ હેવ, વિલ હેવ, ત્રીજું રૂપ તો એક્ટિવ। હેવ, હેઝ, હેડ, હેલ, શેલ હેવ, વિલ હેવ અને બીન પછી ત્રીજું રૂપ તો પેસિવ હોય છે। હવે એમસીક્યુ નંબર આ વિડીયોનો પહેલો અને ઓવરઓલ 31st, સંજના ખાલી જગ્યા હર જર્ની બાય નેક્સ્ટ વીક। યસ, નવું વાક્ય આવ્યું પહેલી વખત 31માં પ્રશ્ન એ બાય અને સમય, બાય પ્લસ મિત્રો ભવિષ્યનો સમય જ્યારે આપેલો હોય ત્યારે પૂર્ણ ભવિષ્યકાળ બનશે। સુધીમાં, એપ્રિલ સુધીમાં કે એપ્રિલના અંત સુધીમાં 10માનું કે 12માનું પરિણામ આવી ગયું હશે। 100 વર્ષ સુધીમાં આપણે મરી ગયા હશું। આ ડેટ સુધીમાં ભરતી થઈ ગઈ હશે। આ તારીખ સુધીમાં પરીક્ષા લેવાઈ ગઈ હશે। આ સુધીમાં આટલું થઈ ગયું હશે એમ અત્યારથી કહેવા માટે કે ભવિષ્યમાં આ ટાઈમ સુધીમાં આવું કંઈક થઈ ગયું હશે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ, અને એની નિશાની કઈ બાય વત્તા સમય, બાય પ્લસ સમય। તો બાય પ્લસ નેક્સ્ટ વીક આપેલું છે એટલે પૂર્ણ ભવિષ્યકાળ થયો। હવે પૂર્ણ ભવિષ્યમાં વિકલ્પ એ વિલ સબમિટ નહીં, એ છે સાદો ભવિષ્ય। વિલ હેવ સબમિટેડ યસ, આ છે પૂર્ણ ભવિષ્ય, એટલે બી ઓપ્શન જવાબ આવશે, વિલ હેવ અને ક્રિયાપદનું V3 એટલે કે સબમિટેડ। ઓકે, સી ઓપ્શન શું છે, વિલ બી સબમિટેડ યસ, આ છે સાદો ભવિષ્ય PV, અને ઇઝ સબમિટેડ એટલે એ છે સાદો વર્તમાન PV। મતલબ વિકલ્પો એક પણ ખોટા નથી। હવે આપેલા વાક્યમાં સંજના ખાલી જગ્યા હર જર્નલ બાય કાઢીને માત્ર નેક્સ્ટ વીક કરી નાખું તો જવાબ થઈ જશે વિલ સબમિટ। બાય માત્ર નીકળી ગયું, માત્ર શું રહ્યું, નેક્સ્ટ વીક।
સંજના આવતા અઠવાડિયે સબમિટ કરશે તો વિલ સબમિટ, અને આવતા અઠવાડિયા સુધીમાં તો સબમિટ કરી દીધું હશે તો વિલ હેવ સબમિટેડ. સી વિલ બી સબમિટેડ એ પેસિવ થઈ જાય. સંજનાજ જર્નલ વિલ બી સબમિટેડ બાય હર નેક્સ્ટ વીક. અને ઇઝ સબમિટેડ તો કાયમ માટેનું થાય કે સંજનાજ જર્નલ ઈ સબમિટેડ ડેઇલી કે ઓલવેઝ. ઓકે, ક્લિયર? ટેન્સ મુજબ ખ્યાલ આવી ગયો. સબમિટના ત્રણેય રૂપ સબમિટ, સબમિટેડ, સબમિટેડ ડબલ ટી કરીને ઈડી લાગશે. જીએસઆરટીસી કંડક્ટર 2018નો પ્રશ્ન. એટલે આપણે બધું જોઈ લીધું, એક્ટિવ પેસિવ અન્ય કાળમાં કેવી રીતે ફેરવી શકાય તે. નેક્સ્ટ સ્લાઇડમાં એની સમજૂતી હોય છે. 32 અવર પ્રાઇમ મિનિસ્ટર ખાલી જગ્યા રિસન્ટલી ખાલી જગ્યા જાપાન. યસ, નવો શબ્દ આવ્યો ફરી પાછો, RECENTLY, રિસન્ટલી. રિસન્ટ એટલે તાજેતરનું અને રિસન્ટલી એટલે તાજેતરનું, બેયનો ગુજરાતી અર્થ આમ સરખા જેવો જ થાય. રિસન્ટ એ એડજેક્ટિવ છે ને રિસન્ટલી એ એડવર્બ છે મિત્રો. અને રિસન્ટલી એ આપે છે પૂર્ણ વર્તમાન કાળ. તો અત્યાર સુધીમાં કઈ કઈ નિશાનીઓ આવી? એવર આવી, નેવર આવી, પછી આગળ સાદો વર્તમાન પ્રશ્નાર્થ હોય અથવા તો આજ્ઞાર્થની રચના હોય એ નિશાનીઓ આવી. ઓલરેડી નિશાનીઓ આવી ગઈ, જસ્ટ નાવ ને એ હજુ આવ્યું નથી, આગળ આવતું રહેશે ધીમે ધીમે. રિસન્ટલી પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે. હવે પૂર્ણ વર્તમાન કાળની રચનામાં જોવા જાવ તો ઇઝ વિઝિટેડ નહીં, ઇઝ વિઝિટ નહીં, હેવ વિઝિટેડ યસ, હેઝ વિઝિટેડ યસ. સી અને ડી બંને પૂર્ણ વર્તમાન કાળ છે. તો કરતા કોણ છે? અવર પ્રાઇમ મિનિસ્ટર, અમારા પ્રાઇમ મિનિસ્ટર, જે એક વચનનો કરતા હોવાથી આવશે હેઝ વિઝિટેડ. હા, હેઝ આગળ, રિસન્ટલી પછી વિઝિટેડ. એટલે અવર પ્રાઇમ મિનિસ્ટર હેઝ રિસન્ટલી વિઝિટેડ જાપાન. પેસિવ કેમ થશે? ઓકે, જાપાન હેઝ રિસન્ટલી બીન વિઝિટેડ બાય અવર પ્રાઇમ મિનિસ્ટર. બહુવચન હોય, અવર પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ડિફેન્સ મિનિસ્ટર, તો હેવ આવત, હેવ રિસન્ટલી વિઝિટેડ જાપાન. બાકીના વિકલ્પો ઇઝ વિઝિટેડ, યસ વિકલ્પ સાચો છે. ઇઝ વિઝિટ, આ બી વિકલ્પ ખોટો છે, બુકમાં નોંધી નાખો, વિકલ્પ જ ખોટો છે. ઇઝ વિઝિટેડ સાદો વર્તમાન પેસિવ છે એટલા માટે. જાપાન ઇઝ વિઝિટેડ બાય ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર એવરી મંથ, એવરી યર. દર વર્ષે જાપાનની વડાપ્રધાન દ્વારા મુલાકાત લેવાય છે. કોઈ પણ રીતે ટૂંકમાં બની શકે, પેસિવની રચના છે એ. નેક્સ્ટમાં સમજૂતી છે. 33 ફિલ ધ એપ્રોપ્રિએટ વર્ડ ઇન ગિવન બ્લેન્ક ફોર ફોલોવિંગ સેન્ટેન્સ. નીચેના વાક્ય માટે યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો. GWSSB એટલે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલ 2018. ઠીક છે, પરીક્ષા તો તમે જોઈ લીધી. ખાલી જગ્યા શું છે? વુડ વિલ હેવ બીન ખાલી જગ્યા બાય હિમ ટુ સ્પ્લિટ. ઓકે, વુડ એટલે લાકડું, પછી વિલ હેવ બીન, તો મિત્રો વિલ હોય ને હેવ હોય ને બીન હોય તો શું આવે? V3 જ આવે ને. અને બાય હિમ લખેલું છે એટલે પેસિવ પણ છે. કયા કાળનું પેસિવ છે? પૂર્ણ ભવિષ્ય કાળ છે. પૂર્ણ ભવિષ્યની કોઈ નિશાની નથી, પરંતુ જરૂર પણ નથી, કારણ કે ક્રિયાપદો તો ઓલરેડી આપી દીધા છે સહાયક ને પેસિવની રચનામાં જે જરૂરી છે. માત્ર હવે વિલ હેવ બીન પછી ક્રિયાપદનું કયું રૂપ આવે એ જ આપણે જોવાનું છે. તો વિલ હેવ બીન પછી ત્રીજું રૂપ કોનું? તો કૌંસમાં આપ્યું છે સ્પ્લિટ, SPLIT, સ્પ્લિટ એટલે આમ ભાગ કરી નાખવા, તોડી નાખવું. આમ તોડવું એટલે કયા અર્થમાં? આમ આખું યુનિટ હોય અને આમ એના બે ભાગ, બે ટુકડા વચ્ચેથી આમ કરીને ચીરી નાખવું ટૂંકમાં એમ. તો સ્પ્લિટના મિત્રો ત્રણેય રૂપ સરખા છે. સ્પ્લિટ, સ્પ્લિટ, સ્પ્લિટ. સ્પ્લિટેડ ખોટું, સ્પ્લિટન નહીં, અને સ્પોઇટેડ તો અલગ જ છે. મતલબ જવાબ આવશે ડી. એટલે જો તમને ત્રીજા રૂપ આવડતા હોય ફટાફટ તો તમે જવાબને તરત પસંદ કરી શકો. એટલા માટે જ કહું છું, રિપીટેડલી ટેલિંગ યુ, ફર્સ્ટ પ્રિપેર ઓલ ધ 3 ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ. ઇરેગ્યુલર વર્બ કે જેનું બીજું અને ત્રીજું રૂપ ભૂતકાળ ને ભૂતકૃત ઈડી લગાડીને ન બનતા હોય
એવા ક્રિયાપદોની વાત છે. ક્લિયર? સ્પ્લિટ. એક્ટિવ કેમ થાય? એક્ટિવ થાય હી વિલ હેવ સ્પ્લિટ વુડ. આ એનું એક્ટિવ બનશે. સરસ, નવું વર્બ. નેક્સ્ટ 34. We know that he sat for the examination, but we ખાલી જગ્યા that he passed. ઓકે, આમાં વર્તમાન નહીં છે, ભૂતકાળે છે. જો we know, અમે જાણીએ છીએ કે he sat for the examination, તે પરીક્ષા આપવા બેઠેલો. સેટ ત્યાં ભૂતકાળ આવ્યું. બટ વી, પરંતુ અમે, that he passed, કે તે પાસ થયું. બટ છે મિત્રો, એટલે પાછળ ફરજિયાત વિરોધી અર્થ દર્શાવતું વાક્ય લેવું પડશે. હવે જુઓ, સાંભળવું, અમે પોતે જ સાંભળવાની ક્રિયા કરીએ અને કરીએ છીએ, એટલે એક તો આવે એ એક્ટિવ. વાક્ય રચના કેવી છે? એક્ટિવની છે, પેસિવની નથી. વી હર્ડ મ્યુઝિક, તો મ્યુઝિક વોઝ હર્ડ બાય મી કે અસ, આ પેસિવનું થયું. અમે સમાચાર સાંભળ્યા, વી હર્ડ ન્યૂઝ, તો ન્યૂઝ વોઝ હર્ડ બાય અસ. અથવા તો વી હેવ હર્ડ ન્યૂઝ, અમે સમાચાર સાંભળ્યા છે, તો ન્યૂઝ હેઝ બીન હર્ડ બાય અસ. આમ થયું. પરંતુ અહીંયા તો અમે પોતે જ સાંભળવાની ક્રિયા કરીએ છીએ, એટલે પૂર્ણ વર્તમાન એક્ટિવ, પૂર્ણકાળ છે કે નહીં પછીનો પ્રશ્ન છે, પરંતુ એક્ટિવની રચના છે. તો જુઓ તો વી હેવ બીન હર્ડ, આ પેસિવની એટલે ખોટી. હેવ નોટ હર્ડ, આ એક્ટિવની છે. ચાલો એને રાખીએ. પછી વી હિયરિંગ, ડાયરેક્ટ હિયરિંગ નો આવે, ને વી હિયર નોટ, આમ પણ ન આવે. ખ્યાલ આવ્યો? વાક્યને બંધ બેસે કર્તાને અનુરૂપ માત્ર એક જ વિકલ્પ છે. કયો? બટ વી હેવ નોટ હર્ડ ધેટ હી પાસ્ડ, પરંતુ તે પાસ થયો એ અમે સાંભળ્યું નથી. હજુ સુધી સાંભળ્યું નથી. અમે જાણીએ છીએ તે પરીક્ષામાં બેઠો, પરંતુ તે પાસ થયો એ અમે હજુ સુધી સાંભળ્યું નથી. ઓકે, પૂર્ણ વર્તમાન કાળ અને એક્ટિવની રચના બનશે. પેસિવ કરવું હોય તો ધેટ હી પાસ્ડ હેઝ નોટ બીન હર્ડ બાય અસ, એ આખે આખું ભેગું આવશે એમ. તો વી હેવ બીન હર્ડ, એ પેસિવની રચના બની. વાક્ય સાચું છે, પરંતુ જવાબ નથી આવવાનો. હિયરિંગ, આ પણ વિકલ્પ સાચો છે, જવાબ નથી આવવાનો. મતલબ વિકલ્પો બધા સાચા છે, એક પણ ખોટું નથી. આરએમસી જુનિયર ક્લર્ક 2018. મિત્રો, અઘરું નથી, ડિટેલમાં અભ્યાસ કરતા જાઓ એટલે અઘરું નથી. બીજું, હવે આમાં નો ક્રિયાપદ છે, એના ત્રણેય રૂપ: નો, ન્યુ, નોન, કે એન ઓ ડબલ્યુ, કે એન ઈ ડબલ્યુ અને કે એન ઓ ડબલ્યુ. લખી નાખું લ્યો ને, નો, કે એન ઈ ડબલ્યુ ન્યુ અને કે એન ઓ ડબલ્યુ એન. નો, ન્યુ, નોન. પછી સેટ આવ્યું, તો એ સેટ, સેટ, સેટ. હિયર છે એચ ઈ એ આર, તો એનું એચ ઈ એ આર ડી, એચ ઈ એ આર ડી, હર્ડ, હર્ડ. આ ત્રણ ક્રિયાપદો છે, ત્રણે ત્રણ પાસ્ટના, તો ઈડી વાળું છે તે પાસ્ડ, પાસ, પાસ્ડ, પાસ્ડ. ક્રિયાપદોના રૂપ આવડવા જોઈએ, તો તમને ક્યારે ઇસ્યુ થશે નહીં, તકલીફ નહીં પડે. 35. વી ખાલી જગ્યા અવર લંચ બિફોર ધ ગેસ્ટ કેમ, આ અગાઉ આવી ગયું છે. અન્ય પરીક્ષામાં હેવનું રૂપ લખવાનું છે. સમજૂતી એ છે મિત્રો કે બિફોર પછી ભૂતકાળ હોય. અહીંયા કયું છે? કેમ ભૂતકાળ છે, CAME. તો આગળ પણ ભૂતકાળ જ આવશે, અને કયો ભૂતકાળ હશે? પૂર્ણ ભૂતકાળ. લાંબા સમયની ક્રિયા હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય, નહીતર માત્ર પૂર્ણ ભૂતકાળ, એટલે હેડ થી બને. અને એમાં વપરાય શું? હેડ પ્લસ ત્રીજું રૂપ હેડ, હેડ. હેડ ટેકન પણ આવી શકે, હેડ ટેકન લેવાના અર્થમાં હેડ પણ વપરાય, તો હેડ, હેડ પણ આવશે. આ હેડ, હેડમાં પહેલું હેડ છે એ સહાયક તરીકે છે, અને બીજું હેડ છે એચડી, એ હોવું, લેવાનું, ટુ હેવનું ત્રીજું રૂપ છે. વિકલ્પોમાં વેર હેવિંગ સાચું છે, આર હેવિંગ પણ સાચું છે, હેડ, હેડ પણ સાચું છે, અને હેડ બીન હેડ એ બહુ ઓછું વપરાય છે. ઇટ હી ધ મિલ હેડ બીન હેડ બાય અસ, યસ સાચું જો છે, પરંતુ આ પીવીની રચના છે અને રેરેસ્ટ બહુ ઓછી વપરાય. આનું નાનું પીવી કરવા જાઓ તમે, વી હેડ હેડ અવર લંચ, એનું પેસિવ કરો તો આમ થાય, અવર લંચ હેડ બીન હેડ બાય અસ. તો આમાં તમને એમ થાય કઈ રીતે? તો કે આ હેડ છે એ
સહાયક તરીકે, બીજું એડ છે મુખ્ય ક્રિયાપદ તરીકે, અને બીન એ પેસિવની રચના તરીકે. ખોટું નથી, બટ એ તમને પેસિવમાં જોવા નથી મળે ક્યાંય. ઓકે, અમે અમારું ભોજન લઈ લીધું હતું. તો આફ્ટર બિફોર શું દર્શાવે કે એક ક્રિયા થઈ હોય એની પહેલાં બીજી ક્રિયા થઈ હોય, અથવા તો એક ક્રિયા થયા પછી કોઈ બીજી ક્રિયા થઈ હોય. તો જે પહેલી ક્રિયા થઈ હોય, પેલું વાક્ય નહીં, પહેલી, એ પૂર્ણ ભૂતકાળમાં આવે. જેમ કે અહીંયા મહેમાનો આવ્યા તે પહેલાં અમે અમારું ભોજન લઈ લીધું હતું, ભોજન લેવાની ક્રિયા પહેલી થઈ એટલા માટે એ પૂર્ણ ભૂતકાળમાં આવે. બીજી થઈ એ સાદા ભૂતકાળમાં આવે, કારણ કે ઓલો જૂનો ભૂતકાળ થઈ ગયો ને, ભલે 5 સેકન્ડ 10 સેકન્ડ, પરંતુ એ જૂનો ભૂતકાળ. એટલે 36. He seems to know a lot about you. How long have you? ખાલી જગ્યા him. સરસ, ખાલી જગ્યા છે. It seems, જો seems પછી નોંધી નાખો, to વત્તા મૂળ રૂપ લાગે. It seems, he seems, she seems, એમ a lot about you. તે તમારા વિશે ઘણું બધું જાણતો હોય એવું લાગે છે. It seems to know a lot about you. હવે how long have you ખાલી જગ્યા him. તો મિત્રો how long have you, have તો આવી ગયું છે. how long એટલે કેટલા સમયથી, કેટલા ટાઈમથી. have ખાલી જગ્યા you him. ટફ નથી એવું જરાય, આ તો સમજવા માટે ચર્ચા કરી રહ્યા છીએ આપણે. કારણ કે અહીંયા હેવ પછી ક્રિયાપદનું કયું રૂપ આવે? V3 જ આવે. કયું છે? નોન છે. યસ, લખી નાખો, વાર્તા પૂરી થઈ ગઈ. હેવ પછી ત્રીજું રૂપ જ આવવાનું છે ને. આ ન્યૂ, V2 કે નો, V1 કે VING તો નથી આવવાનું ને. હેવ ન્યૂ, હેવ નો, હેવ નોવિંગ એ ત્રણેય રૂપ તો આવવાના જ નથી. હેવ પછી ત્રીજું રૂપ જ આવવાનું છે, એટલે હેવ નોન જ આવે. હાઉ લોંગ હેવ યુ નોન હિમ? તમે એને કેટલા સમયથી ઓળખો છો? હું એમ કહેવા માંગુ છું કે નો ક્રિયાપદ એવું છે કે લાંબા સમયની ક્રિયા હોય તો પણ મૂળ રૂપ જ વાપરતા હોય. આઈ નો હિમ સિન્સ લોંગ, હું તેને લાંબા સમયથી ઓળખું છું. નો ક્રિયાપદ જેવું છે એટલે. બટ જો પૂર્ણકાળની નિશાની આપી દીધી છે તો પછી એ પૂર્ણકાળમાં આવશે, જે હેવ સાથે છે. પેસિવ થઈ શકે એનું પાછું. હાઉ લોંગ હેઝ હી બી નોન ટુ યુ? બાય યુની જરૂર નથી, ટુ યુ એ નોન. 37. હાર્ડલી ખાલી જગ્યા રીચ ધ સ્ટેશન વેન ધ ટ્રેન લેફ્ટ. હજુ તો હું ભાગ્યે જ સ્ટેશને પહોંચ્યો કે પહોંચી હતી કે ટ્રેન જતી રહી. જાતી રહી. હા, આવું આ બધા ઓલામાં લખ્યું હોય ને ઇન્ડિકમાં, એટલે જતીનું જે એ ટીઆઈ લખો તો જાતી જતી થઈ ગયું હોય. ઠીક છે, ઓકે. નિશાની શું છે? હાર્ડલી, હાર્ડલી પછી શું આવશે? કે હેડ આવશે. સ્કેર્સલી પછી પણ હેડ આવશે. આગળ આવી ખાલી જગ્યા આવી ગઈ છે આગળના વિડીયોમાં. હાર્ડલી હેડ આઈ રીચડ એટલે કે પૂર્ણ ભૂતકાળ ક્રિયાપદનું ત્રીજું રૂપ. રચના કેમ થાય છે? હાર્ડલી હેડ પછી કરતા અને ત્રીજું રૂપ. બીજું મિત્રો આમાં વેન હશે. કન્જક્શનના ટોપિકમાં સ્ટડી કરેલ જ છે, પરંતુ અહીંયા પણ જોઈ લો. અને એના પછી સાદો ભૂતકાળ છે. આ જ રચના ખાલી વેનથી પણ બને. વેન આઈ રીચ ધ સ્ટેશન ધ ટ્રેન લેફ્ટ, અથવા તો એઝ સૂન એઝ આઈ રીચડ ધ સ્ટેશન કોમા ધ ટ્રેન લેફ્ટ. નો સુનરથી પણ બને. નો સુનર ડીડ આઈ રીચ ધ સ્ટેશન ધેન ધ ટ્રેન લેફ્ટ. ઓકે, તો હેડ, હેઝ, હેવ અને હેવ બીન આની રચનામાં, હાર્ડલી વાળી રચનામાં વપરાશે નહીં. ક્લિયર? 38 લ્યો, બેમાં એ જ છે. હા, મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર, અને આ છે GSSSB ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટર 2018. બેમાં સેમ ક્વેશ્ચન છે. ચાલો, એટલે હેડ જ આવશે આમાં. 39 વી ખાલી જગ્યા અવર લંચ બિફોર ધ ગેસ્ટ કેમ. આ પણ અગાઉ આવી ગયું, BMC 2017માં છે. તો આમાં આવશે હેડ. હેડ શા માટે આવે છે એ હમણાં જ આપણે ડિસ્કસ કરી લીધી. ઓકે, 40. ચૂઝ ધ કરેક્ટ વર્બ ફ્રોમ ધ ઓપ્શન્સ. વિકલ્પોમાંથી સાચું ક્રિયાપદ પસંદ કરો. ધે ખાલી જગ્યા ધેર ટેલ 1985. તેઓ 1985 સુધી ત્યાં શું? ત્યાં હતા, ત્યાં રહેતા હતા, ત્યાં કામ કર્યું હતું. મિત્રો એક વસ્તુ અહીંયા જુઓ, ટીલ
1985 એનો મતલબ છે 1985 સુધી। અને જો આપણે આમ લખીએ સિન્સ 1985 તો 1985 થી એટલે આ એન્ડ બતાવે છે અને સિન્સ આ શું બતાવે છે? સ્ટાર્ટ બતાવે છે। ખ્યાલ આવે છે? ચાલુ પૂર્ણ કાળમાં આવશે સિન્સ 1985 એટલે કે 1985 થી શરૂ કરીને આજની તારીખ સુધી, અને ટિલ 1985 મતલબ અગાઉ ભૂતકાળમાં ક્યાંકથી ચાલુ કરીને 1985 સુધી, પછી નહીં। ઓકે, આ તો જસ્ટ સમજ માટે હતું। હવે શું જવાબ આવે ને શા માટે આવે? તો 1985 સુધી એટલે કે આ પ્રશ્ન તો 2017માં પૂછાયેલો છે, તો 1985 સુધી જે કાંઈ બતાવવાનું થાય એ શેમાં બતાવવાનું થાય? એ ભૂતકાળમાં જ દર્શાવવાનું થાય, કારણ કે 2017ની કમ્પેરિઝનમાં 1985 એ ભૂતકાળ કહેવાય એટલા માટે। જો અત્યારે 2021 ચાલતું હોય વર્ષ તો ટિલ 2020 2020 સુધી એ ભૂતકાળ ગણાય। 21 ચાલતું હોય ને 21 સુધી હજુ કહીએ તો વર્તમાન બનવાની સંભાવના છે, એટલે ભૂતકાળ છે। તો અને કોઈ ક્રિયા નથી, જો તે ખાલી જગ્યા ધેર ટિલ 1985 તેઓ 1985 સુધી ત્યાં ખાલી હતા, લીવ રહેતા હતા એમ કેવું હોય તો લીવડ લખવું પડે, પરંતુ એ નથી। પછી ધે હેવ બીન, યસ હેવ બીન આવી શકે, પરંતુ વર્તમાન હોય તો તેઓ 1985 થી અહીં છે, ધે હેવ બીન હિયર સિન્સ 1985 અને હજુ સુધી છે તો આવી શકે, એટલે એ પણ નહીં આવે, નન નહીં, હેડ બીન આવે, યસ હેડ બીન આવશે, હેડ બીન પણ આવી શકે, અને બીજું વેર પણ આવી શકે, પણ વેર નથી। ભૂતકાળમાં લાંબા સમય સુધી કંઈક હોવાની, બનવાની ક્રિયા હોય, થયું હોય તો હેડ બીન ને ત્રીજું રૂપ આવે, માત્ર હોવાની, અસ્તિત્વની। તો જો લાંબા સમય સુધીની વાત હોય તો હેડ બીન આવે, અને સામાન્ય એ ઉલ્લેખ ન હોય તો વોઝ વેર આવે। હું તમારે ઘેરે આવ્યો ત્યારે તમે નહોતા, તો તમે ક્યાં હતા? વેર વેર યુ, તમે ક્યાં હતા? તમે એમ કહો કે હું સિનેમા હોલમાં હતો કે હતી, આઈ વોઝ ઇન સિનેમા હોલ, અથવા વી વેર ઇન સિનેમા હોલ, અમે હતા। પરંતુ લાંબા સમયથી તમારે એમ કહેવું હોય કે અમે 3 કલાકથી સિનેમા હોલમાં હતા, કે 3 કલાક સુધી સિનેમા હોલમાં હતા, તો વી હેડ બીન ઇન સિનેમા હોલ ફોર 3 hours, સો વી કુડન્ટ મીટ યુ, તેથી અમે તમને મળી શક્યા નહીં। અથવા તો 1980 થી 1985 સુધી તેઓ ત્યાં હતા, તો ધે હેડ બીન ધેર ફ્રોમ 1980 ટુ 1985। એટલે ભૂતકાળમાં ખાલી હોવાની વાત હોય તો વોઝ વેર પણ આવી શકે, અને ખાલી હોવાની વાત હોય તો હેડ બીન પણ આવી શકે, કારણ કે હેડ બીન છે એ વોઝ વેરનું જ ભૂતકાળનું રૂપ છે। વોઝ વેરનું ભૂતકાળ છે શું? તો કે બીન, અને ભૂતકાળ દર્શાવવા માટે હેડ। એ હેડ બીન ક્યારે? લાંબા સમયની વાત હોય ત્યારે। ઓકે, કઈ? હા, ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ સ્ટોરકીપર 2017નો પ્રશ્ન। નેક્સ્ટ 41, માય મધર ખાલી જગ્યા કોફી બિફોર આઈ વોકઅપ। વેકઅપનું ભૂતકાળ, વેકઅપ સિદ્ધ મૂવી છે ને કંઈક, હા, તો બિફોર પછી ભૂતકાળ છે, કયો છે? સાદો ભૂતકાળ છે, તો બિફોર પહેલા પૂર્ણ ભૂતકાળ આવશે, અને પૂર્ણ ભૂતકાળ છે હેડ મેડ, HADMADE, હેડ મેડ। વોઝ મેકિંગ વિકલ્પ સાચો, પરંતુ એ જવાબ નથી આપણો। મેક્સ વિકલ્પ સાચો, જવાબ નથી। મેડ વિકલ્પ સાચો, જવાબ નથી। હેડ મેડ આ આપણો જવાબ છે। હું ઉઠ્યો કે હું ઉઠી તે પહેલા મારા મમ્મીએ કોફી બનાવી લીધી હતી। પેસિવ કેમ થશે? તો કે પેસિવ થશે કોફી હેડ બીન મેડ બાય માય મધર બિફોર આઈ વોક અપ। ક્લિયર? હા, GSEB ટેટ 2017નો પ્રશ્ન। 42, she went to market after she ખાલી જગ્યા money from the ATM। એ આફ્ટર છે, તો આફ્ટરની આગળ સાદો ભૂતકાળ છે,
તો પાછળ પૂર્ણ ભૂતકાળ આવવાનું છે. ક્યાં છે? હેડ વિથડ્રોન, વિથડ્રો નહીં, વિથડ્રોન નહીં, હેઝ વિથડ્રોન નહીં, હેડ વિથડ્રોન, હેડ વિથ DRAWN. હા, વિડ્રો. ડ્રો નો સ્પેલિંગ DRAW, એનું ભૂતકાળ ડ્રુ અને ભૂતકૃદંત DRAWN. હવે એની આગળ કદાચ આપણે આમ વિથ લગાડી દઈએ અને વિડ્રો બોલીએ છીએ, ઉપાડવું. ડ્રો એટલે દોરવું થાય, ચિત્ર ડ્રો, ડ્રુ, ડોન, અને ઉપાડવું, પૈસા ઉપાડવા, વિડ્રો કરવા એમ બોલીએ છીએ. તો વિથડ્રો, વિથડ્રુ અને વિથડ્રોન, એના પણ ત્રણેય રૂપ ડ્રો, ડ્રુ, ડ્રોનની જેમ જ થશે. ડ્રો, ડ્રુ, ડ્રોન, વિથડ્રો, વિથડ્રુ, વિથડ્રોન. તો પૂર્ણ ભૂતકાળમાં વિથડ્રોન. તો વિથડ્રુ, આ V2 છે, સાચું રૂપ છે. આ V3 છે ખાલી, અને હેઝ વિથડ્રોન, આ પણ સાચું રૂપ છે પૂર્ણ વર્તમાન કાળ. સાદો ભૂતકાળ ક્યારે આવી શકે? ખાલી એટલું હોય, સી વિથડ્રુ મની ફ્રોમ ATM બિફોર 2 hours, 2 કલાક પહેલાં તેણીએ ATM માંથી પૈસા ઉપાડ્યા. હેઝ વિથડ્રોન ક્યારે આવે? આગળનું આ ભૂલી જાવ બધું. એને શી હેઝ જસ્ટ withdrawn money from ATM, અને એકલું V3 તો આવે નહીં. મની, પ્લીઝ ગીવ મી મની withdrawn from the ATM. ATM માંથી ઉપાડેલા પૈસા મને આપો. તો પ્લીઝ ગીવ મી મની withdrawn from ATM. બધાનો આપણે ઉપયોગ કરી લીધો. પેસિવ કેમ થશે? મની હેઝ બીન withdrawn from ATM by her, અથવા આખું મની ફ્રોમ ATM has been withdrawn by her. 43. Before I reached the home, my wife ખાલી જગ્યા already ખાલી જગ્યા. ઓકે, થોડો સમય લઈ 2-5 મિનિટનો અને આ વાક્યને આપણે સમજીએ, કારણ કે ઓલરેડી શબ્દ પણ આપેલો છે. એટલે મિત્રો અહીંયા જોઈ લ્યો, બિફોર આઈ રીચ ધ હોમ, હું ઘરે પહોંચ્યો કે પહોંચી તે પહેલા. એમ નહીં હો, હું ઘરે પહોંચી પહેલા, એમ નહીં. હું ઘરે પહોંચી કે પહોંચ્યો તે પહેલા મારી પત્નીએ ડોરબેલ રિંગ કે રંગ વગાડી દીધી હતી. ધ ડોક્ટર. સમજવાનું એ છે મિત્રો કે બિફોર પછી અહીંયા સાદો ભૂતકાળ છે, તો બિફોર પહેલા એટલે આ વાક્યની પહેલાનું કહેવાય. એમાં શું આવવાનું છે? પૂર્ણ ભૂતકાળ. એક વસ્તુ કદાચ અહીંયા બિફોર ન હોય અને વેન આપેલું હોય, વેન આઈ રીચ ધ હોમ માય વાઇફ ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ધ ડોક્ટર, તો પણ પૂર્ણ ભૂતકાળ આવશે. કારણ કે ઓલરેડી શબ્દ છે ને એ શું દર્શાવે છે? ઓલરેડી પૂર્ણ વર્તમાન કાળ બતાવે. પરંતુ જો ભૂતકાળ હોય, એક વાક્ય ઓલરેડી ભૂતકાળ હોય, તો પછી એ શું બતાવશે? તો બતાવશે પૂર્ણ ભૂતકાળ. ક્લિયર? ઓલરેડી શબ્દ કયો કાળ બતાવે? પૂર્ણ વર્તમાન. આઈ હેવ ઓલરેડી ટેકન માય લંચ. પરંતુ આખું સળંગ વાક્ય આપેલું હોય ને એમાં એક ભૂતકાળનું વાક્ય હોય અને બીજા વાક્યની અંદર ઓલરેડી હોય, તો એ પછી પૂર્ણ કાળ ખરો, પરંતુ પૂર્ણ ભૂતકાળ થઈ જશે. બે કાળની સિક્વન્સ સરખી જળવાઈ રહે એટલા માટે. માય વાઇફ હેડ ઓલરેડી રંગ અપ ધ ડોક્ટર. રિંગ એનું ભૂતકાળ રેંગ અને ત્રીજું રૂપ રંગ. રિંગ રેંગ રંગ. તો જો આપણે માત્ર ઓલરેડી જોઈને ખાલી જગ્યા પૂરવા માટે લલચાઈએ તો આવશે હેઝ રંગ અપ, પરંતુ નહીં, પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ રંગ અપ આવશે. હેડ બીન રંગ અપ એ પેસિવ છે. રચના સાચી છે, જવાબ ખોટો છે. રચના સાચી છે, જવાબ ખોટો છે. હેઝ રેંગ અપ, આ રચના ખોટી છે, બુકમાં નોંધી નાખો. હેઝ પછી V2 આવતું નથી, એ ખોટું છે. બાકીના વિકલ્પો બધા સાચા છે. હવે પેસિવ કેમ થાય? તો ધ ડોક્ટર હેડ ઓલરેડી બીન રંગ અપ બાય માય વાઇફ. પૂર્ણ વર્તમાન એક્ટિવ કેમ થાય? તો માત્ર આટલું જ, માય વાઇફ ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ધ ડોક્ટર. આ આટલું વાક્ય ન હોય, બિફોર આઈ રીચ ધ હોમ, અને સીધું અહીંથી ચાલુ થતું હોય, માય વાઇફથી વાક્ય ચાલુ થાય છે, એમ આપણે સમજી લઈએ તો જવાબ આવે માય વાઇફ હેઝ ઓલરેડી રંગ અપ ધ ડોક્ટર. ખ્યાલ આવે છે? તો પૂર્ણ વર્તમાન જ બને, પરંતુ આગળ ભૂતકાળ હોવાથી પૂર્ણ ભૂતકાળ લેવો પડે અને આવે એટલા માટે હેડ રંગ અપ. મતલબ
હું ઘરે પહોંચ્યો કે પહોંચી તે પહેલા મારી પત્નીએ ઓલરેડી ક્યારની ડાક્ટરને ફોન કરી દીધો હતો. બંને જ ભૂતકાળની વાત છે, તો ફોન કરવાની વાત છે પહેલા બની એટલે એ પૂર્ણ ભૂતકાળ. ચાલો જીએસસીબી ટેટ 2017 44 માય આર્ટિકલ ખાલી જગ્યા બાય ધેટ ટાઈમ. બાય ધેટ ટાઈમ એટલે હવે બાય ધેટ ટાઈમ સી અને ડી વિલ હેવ બીન રિટન, વિલ હેવ બીન રિટન, હેઝ રિટન, વિલ હેવ રિટન, વિલ હેવ બીન રિટન ને ડી વિલ હેવ બીન રિટન. હવે સી અને ડી ના ઓપ્શન અહીંયા સરખા છે, કોઈ પણ મિસ્ટેક લખવામાં થઈ ગઈ છે, ધ્યાનમાં નથી આવી એટલે આપણે એકમાં હેવની જગ્યાએ હેઝ કરી નાખીએ અને આમ આગળ વધીએ. વિલ હેઝ બીન રિટન, ડી વિલ હેવ બીન રિટન અને એ હેઝ રિટન ને બી વિલ હેવ રિટન. મિત્રો બાય ધેટ ટાઈમ છે એટલે એ સમય સુધીમાં, તે સમય સુધીમાં, તો બાય પ્લસ સમય એ શું વ્યક્ત કરે છે? એ વ્યક્ત કરે છે પૂર્ણ ભવિષ્યકાળ. બાય ધેટ ટાઈમ, બાય નેક્સ્ટ વીક, બાય પ્લસ યર આપેલું હોય એ પૂર્ણ ભવિષ્યકાળ બતાવે. ચાલો પૂર્ણ ભવિષ્ય કેમ બને? તો કે પૂર્ણ ભવિષ્ય બને છે શેલ, વિલ, હેવ અને V3. જો પેસિવ હોય તો V3 અને હેવની વચ્ચે બીન લાગે એટલે કે શેલ, વિલ, હેવ, બીન અને V3. તો જો આર્ટિકલ અને લખવું, તો આર્ટિકલ પોતે લખવાની ક્રિયા કરે નહીં, બીજા વડે લખાવાનું એટલે પેસિવ બને અને પેસિવ બને એટલા માટે આવશે વિલ હેવ બીન પ્લસ V3 એટલે કે રિટર્ન. આનું એક્ટિવ કેમ થાય? એક્ટિવમાં માની લો કે મેં લખવાની ક્રિયા હું કરવાનો હોઉં તો, કે હું કરવાની હોઉં તો આઈ વિલ હેવ રિટર્ન માય આર્ટિકલ બાય ધેટ ટાઈમ. તો હેઝ રિટર્ન ક્યારે આવે? હેઝ રિટર્ન આવે કોઈ ત્રીજો પુરુષ એકવચન હોય અને હમણાં જ લખવાની ક્રિયા પૂરી કરી દીધી હોય. દાખલા તરીકે શી હેઝ રિટર્ન માય આર્ટિકલ જસ્ટ નાવ. વિલ હેવ રિટર્ન એ એક્ટિવ છે. વિલ હેઝ રિટર્ન, જો હેઝને અહીંયા મૂકી દઈએ તો આ રચના જ ખોટી છે અને વિલ હેવ બીન રિટર્ન એ પેસિવ છે. આ પણ વાક્ય પેસિવનું જ છે. નેક્સ્ટ સ્લાઇડમાં શું છે એ જોઈએ. ડી. ઓકે, અહીંયા છે એ હેઝ લગાડવું પડશે. 44 45 અને આ વિડીયોનું છેલ્લું. ખાલી જગ્યા યુ ઇન્ફોર્મડ મી આઈ વુડ હેવ કમ ટુ રિસીવ યુ. આ વિડીયો નંબર 1 નો ફર્સ્ટ ક્વેશ્ચન હતો, એવો જ આ વિડીયો નંબર 3 નો લાસ્ટ એટલે કે 45મો છે. શું મિત્રો આ એક રચના ઇફ હેડ અને V3, આ રચના ઇફ હેડ V3 વચ્ચે કરતા આવે. જો તમે મને જણાવ્યું હોત ઇફ યુ હેડ ઇન્ફોર્મડ મી, એટલે કે ઇફ યુ હેડ ઇન્ફોર્મડ મી, તો હું આઈ વુડ હેવ કમ ટુ રિસીવ યુ, તો હું તમને તેડવા આવત. વુડ છે એ વુડ હેવ અહીં ઈચ્છા, પસંદગી કંઈક કરવાની વાત આવી. આ જ રચનાને એટલે કે ઇફ હેડ V3 ની રચનાને હેડ પ્લસ V3 થી પણ વ્યક્ત કરી શકાય. એટલે કે ઇફ યુ હેડ ઇન્ફોર્મડ ને બદલે હેડ યુ ઇન્ફોર્મડ મી, તો અહીં આ નિયમને ધ્યાનમાં લેતા આવશે હેડ યુ ઇન્ફોર્મડ મી આઈ વુડ હેવ કમ ટુ રિસીવ યુ. બરાબર, તો ક્યાં છે એ? ડી. તો તમને એમ થાય કે સાહેબ એમાં તો ઇફ ને બધું આપેલું છે, તો જુઓ તમે ઇફ યુ હેડ યુ ઇન્ફોર્મડ મી એમ ન કહેવાય ને. ઇફ યુ હેડ યુ એમ ન કહેવાય એટલે ન આવે. બીજું કે ત્રીજું રૂપ યુ પછી વયું ગયું છે એટલે ફરજિયાત હેડ જ લખવું પડે. ખાલી ઇફ હેડ લખ્યું હોય તોય ન ચાલે. ઇફ હેડ યુ ઇન્ફોર્મડ મી એમ પણ ન ચાલે. હેડ આગળ લેવાનું છે મતલબ ઇફ આવવાનું નથી. એનું કામ જ આ રીતે કર્યું છે એને. એટલા માટે વિકલ્પ તો બાકીના બધા સાચા છે, પરંતુ બંધ બેસે એવો એક જ છે. પેસિવ કેમ થાય? હેડ આઈ બી ઇન્ફોર્મડ બાય યુ આઈ વુડ એમ કમ ટુ રિસીવ યુ. GSSB સિનિયર ક્લર્ક 2017 નો પ્રશ્ન. સમજૂતી નેક્સ્ટમાં છે. જો ઇફ હેડ પ્લસ V3 પાછળ વુડ કુડ હેવની રચનામાં આગળ ઇફને બદલે સીધું હેડ લખીને પણ વ્યક્ત કરી શકાય છે. તો કંઈક ને કંઈક નવું મળતું રહે છે મિત્રો.
100% મળે જ છે. નેક્સ્ટ વિડીયો નંબર 4માં બીજા 15 પ્રશ્નોની સરસ મજાની ડિસ્કસ કરેલી છે, 46 થી 60 સુધીની. જોવાનું ચૂકતા નહીં. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનનો ઉપયોગ કરો. ઉપરાંત ચેનલમાં વિડીયો આવે, સબસ્ક્રાઈબ, કોમેન્ટ, લાઇક કરતા રહેશો. અને આ વિડીયો તમારી સામે અમે એપ્લિકેશનમાં લઈને આવીએ છીએ મિત્રો, તો બીજાને તમે ભલામણ કરશો એપ્લિકેશન લેવા માટે, સબસ્ક્રાઈબ કરવા માટે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે.